નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્વાધ્યાય 5.3 માં હવે આપણે દાખલા જોઈશું. 11 થી દાખલાઓ જોઈશું અને પાર્ટ 3 માં આપણે આ દાખલાઓનો સમાવેશ કરીશું. સમાંતર શ્રેણી આપણને આપી છે, એના પ્રથમ પદોનો સરવાળો આપ્યો છે. આપણને શું આપ્યો છે? પ્રથમ પદોનો સરવાળો આપ્યો છે. તો પ્રથમ પદોનો સરવાળા માટે પણ આપણને એક સૂત્ર આપ્યું છે. શું આપ્યું છે? સૂત્ર. તો આપણે એના પરથી સૌપ્રથમ આપણે સમાંતર શ્રેણી મેળવવી પડશે. અને સમાંતર શ્રેણી મળશે તો આપણે એના વિશે બીજા કંઈક પ્રશ્નોનો જવાબ આપણે શોધી શકશું. જેમ કે બે પદોનો સરવાળો કેટલો હશે, બીજું પદ કયું હશે, ત્રીજું પદ, આ જ રીતે ત્રીજું પદ, 10મું અને nમું પદ. તો આપણને આપ્યું છે આ SN નું ફોર્મ્યુલા આપ્યું છે. SN નું ફોર્મ્યુલા છે 4n - n નો વર્ગ. એટલે કે પહેલું પદ SN તમે કહો કે જેને AN પણ કહેવાય, કેમ કે પહેલું પદનો તો કોઈ સરવાળો થવાનો જ નથી. પહેલું પદનો કોઈ સરવાળો થવાનો નથી. એટલે AN માં અને SN માં પ્રથમ પદ તો કેવું હશે? સરખું જ હશે. તો 4 અને n ની જગ્યાએ આપણે લેવાના છે 1 અને 1 નો અહીંયા વર્ગ. 4 × 4, 1 નો વર્ગ 1. જવાબ શું આવશે? જવાબ શું આવશે? 3. હવે S2 શોધીએ. તો S2 શોધવા માટે પણ આ SN વાળું જ આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો. આપણને જે સૂત્ર આપ્યું છે 4n - n નો વર્ગ. તો S2 આપણે જોઈએ તો 4 અહીંયા લેશું 2 ઓછા 2 નો વર્ગ. તો 4 દુ કેટલા થશે? 8 અને 2 નો વર્ગ 4. તો બે પદ સુધીનો સરવાળો આપણને જે મળ્યો એ બે પદ સુધીનો સરવાળો કેટલો આવશે? 4. બે પદ સુધીનો સરવાળો. બરાબર છે. અને માની લઈએ કે ત્રીજું પદ, આપણે 3 પદ સુધીનો સરવાળો કેટલો થાય એ પણ જોઈ લઈએ. એમ તો ના શોધો તો પણ ચાલશે. 3 પદોનો સરવાળો આપણને શોધવા તો કીધું નથી, પણ સિરીઝ બનાવવા માટે SN બરાબર 4n - n નો વર્ગ. તો 4 કૌંસમાં 3 ઓછા 3 નો વર્ગ. 4 તારી 12 અને 3 નો વર્ગ 9. 12 માંથી 9 જાય તો 3. હવે આ જે આપણને સિરીઝ બની, આ જે પહેલું પદ આપણને મળ્યું, પહેલું પદ છે 3, બરાબર, બીજું પદ આપણને 4 અને ત્રીજું પદ આપણને ત્યાર પછી 3. તો આ તો સરવાળો આપણને મળ્યો છે. શું મળ્યું? સરવાળો. આપણને શું જોઈએ છે? પદ જોઈએ છે. સરવાળા વાળું પદ જોઈતું નથી. એટલે જો મને બીજું પદ જોઈતું હોય, જેમ કે અહીંયા આપણે સરવાળો કરીએ, એક ઉદાહરણથી સમજીએ કે 1 1 2 3 4 5 આ આપણી શ્રેણી છે. હવે 1 અને 2 નો સરવાળો કેટલો થશે? 3. 3 અને 3 નો સરવાળો કેટલો થશે? 6. 6 અને 4 નો સરવાળો 10 અને આ 15. તો આ જે આપણને મળ્યા છે S1 એ આ નીચે સરવાળા કરેલા હોય તે પ્રમાણે મળ્યા છે. એટલે જો આપણે પદ શોધવું હોય, જેમ કે તમારે આ 2 શોધવા હોય, તો તમે શું કરશો? આ S2 અને આ S1. તો S2 માંથી જ્યારે તમે S1 માઇનસ કરશો તો તમને શું મળશે? બીજું પદ. તો બીજું પદ આપણને શોધવા માટે કીધું છે, બરાબર? શું કીધું છે? બીજું પદ. હવે બે પદોનો સરવાળો કેટલો હશે? તો બે પદોનો સરવાળો તે તો અહીંયા જ મળી ગયો. કેટલો છે? 4. એટલે એક પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો. પ્રથમ પદ કયું હશે એ પણ સોલ્વ થઈ ગયું. પ્રથમ પદ આ જ હશે, A1 અને S1 એ સરખું જ હોય. એટલે પ્રથમ પદ તમારા આન્સર સ્ટેટમેન્ટમાં લખવાનું કે પ્રથમ પદ એ આ 3 હશે. બે પદ સુધીનો સરવાળો S2 એ 4 હશે. હવે બીજું પદ કયું હશે? તો બીજું પદ માટે A2 માટે આપણે કેવી રીતે શોધશું? S2 - S1. S2 એટલે આ 4, S1 એટલે 3. તો 4 માંથી 3 માઇનસ કરો, કેટલા આવશે? 1. તો આપણું બીજું પદ આવશે, બરાબર?
હવે આપણને એવું કીધું કે આ જ રીતે ત્રીજું પદ શોધવાનું છે. શું શોધવાનું છે? ત્રીજું પદ. હવે ત્રીજું પદ જો આપણે શોધવું હોય તો ત્રીજું પદ માટે આપણને જોઈએ શું જોઈએ? એ અને ડી જોઈએ. એ અને ડી જોઈએ. શું આપણી પાસે એ અને ડી છે? એ છે. એ ની કિંમત આપણે અત્યારે શોધી. સ્વાધ્યાય 5.3 ને સ્વાધ્યાય 5.3 ને આ આપણે જોઈએ છે પાર્ટ 3. આપણને એ હમણાં જે મળ્યું છે એ કેટલું મળ્યું છે? 3. બરાબર. એ છે 3. એને A1B કહેવાય. અને A2 એ પણ હમણાં જ આપણે શોધ્યું. A2 આપણને કેટલું મળ્યું? 1. તો આ બે પરથી આપણે ડી શોધી શકીએ? આ શોધાય. A2 માઇનસ A1. A2 ની કિંમત છે 1 અને A1 ની કિંમત છે 3 માઇનસ 2. શું આવશે? માઇનસ 2. હવે આપણને ડી મળી ગયા. હવે પ્રશ્ન જો શું પૂછ્યું છે કે ત્રીજું, આ જ રીતે ત્રીજું પદ, 10મું પદ ને nમું પદ. તો સૌથી પહેલા આપણે ત્રીજું પદ શોધીએ. તો ત્રીજું પદ એટલે A3. A3 નું સૂત્ર આવે A પ્લસ 2D. A ની કિંમત છે 3, 2, D ની કિંમત છે માઇનસ 2. તો 3 વત્તા 2 દુ 4 માઇનસ 4. તો 3 ઓછા 4 માઇનસ 1. આ ત્રીજું પદ છે. અને અહીંયા જે આપણે એક્સ્ટ્રા શોધ્યું હતું આ 3 પદ સુધીનો સરવાળો છે. 3 પદ સુધીનો સરવાળો છે. શ્રેણી તમે જો બનાવો તો તમને આસાનીથી ખબર પડશે કે 3 માંથી 2 માઇનસ કરો એટલે -1. -1 માંથી પાછા 2 માઇનસ કરો -1. સરવાળો આપણે કરવો પડે ને -2 નો. તો 1 ઓછા 1 તો અહીંયા શું આવશે? -1. હવે તમે 3 પદોનો સરવાળો કરો તો 3 વત્તા 4, 4 માંથી 1 માઇનસ કરો. શું આવે જવાબ? 3 આવે ને. એટલે 3 પદોનો સરવાળાનું આપણે મેળવ્યું છે. જ્યારે આ આપણી પાસે માંગ્યું નથી. આપણે જાતે શોધ્યું છે. જ્યારે માંગેલું છે A3 એ ત્રીજું પદ. ત્રીજું પદ પણ અહીંયા તમે જોઈ લો. આ રીતે 2 માઇનસ કરો તો એ રીતે સિરીઝ બનતી જાય. તો એ રીતે પણ આ આવી જાય છે. હવે આપણને કીધું 10મું પદ. તો A10 બરાબર A પ્લસ 9D. એ ની કિંમત છે 3, 9, 10 ની 9 અને ઓછા 2. 9 દુ 18. 18 માંથી 3 માઇનસ કરો. 3 ઓછા 18 માઇનસ 15. તો 10મું પદ આવશે A માઇનસ 15. અને બીજું ત્યાર પછી nમું પદ. આ ત્રીજું પદ, 10મું પદ અને nમું પદ. nમું પદમાં આપણે an વાળું સૂત્ર મૂકવાનું. A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ ની કિંમત n મૂકવાનો નથી, ખાલી 3 n માઇનસ 1 ડી ની કિંમત -2. 3 વત્તા આ 2 નો ગુણાકાર કરવાનો તો ઓછા 3n કેમ કે ઓછા 2 છે તફાવત. અને એની સાથે ઓછા ઓછા વત્તા 2 × 2. આ રીતે થશે. 3 ઓછા વત્તા ઓછા 3n વત્તા 2. તો 3 અને 2 5. શું? હા, -3 ની જગ્યાએ 2 આવશે. 1 મિનિટ, ભૂલથી લખાઈ ગયા છે. 3 વત્તા 2n ઓછા વત્તા 2. 1 મિનિટ. 3 વત્તા કૌંસમાં લખીએ આપણે. આ 2 નો ગુણાકાર કરે તો ઓછા 2n ને વત્તા 2. કૌંસ કાઢીએ તો 3 ઓછા 2n વત્તા 2. 3 અને 2 5 ઓછા 2n. આ આપણું anમું પદ. આ શું મળ્યું? anમું પદ. ઓકે, તો એક દાખલો આપણો પત્યો. હવે 12મો દાખલો.
6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો 6 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી, 6 વડે વિભાજ્ય સંખ્યાની શ્રેણી, શું શ્રેણી બનશે? 6, 6 દુ 12, 6 તારી 18, ડોટ ડોટ ડોટ. આ આપણી શ્રેણી બની. આપણે 40 ધન પૂર્ણાંક જ લેવાનું છે, બરાબર છે. વિભાજ્યમાં ઋણ પૂર્ણાંક પણ આવી શકે, આપણે ધન જ લેવાનું છે. એટલે એમાં 40 સુધી આપણે સરવાળો કરવાનો છે. તો SN નું સૂત્ર મૂકીએ, n/2 2a plus n-1 into d. n ની કિંમત S40 40 શોધવાનું છે, એટલે 40 ભાગ્યા 2. a ની કિંમત 6, n ની કિંમત 40 ઓછા 1 અને d કેટલા વધતા જાય છે? 6 6 6 વધતા જશે ને, 6 વડે વિભાજ્ય છે એટલે d આવશે આપણો 6. આમાં a ની કિંમત 6 અને d ની કિંમત પણ 6. 40 ભાગ્યા 2 કરો 20, 6 દુ 12, 39 અને એની સાથે ગુણાકાર 6 નો છે. તો 20 પછી 12, 6 ચોક 24, 240, 240 માંથી 6 માઇનસ કરો 234. આનો ગુણાકાર કેટલો આવશે? 234, બરાબર છે. 234 વત્તા 12 કરો 246 આવે. હા, સરવાળો. ઓકે, 246. 246 ના ડબલ કરો એટલે આપણને આન્સર મળી જશે 4920. આ આપણું S40 મળ્યું. તો આ આપણો જવાબ 4920. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો. તો 8 ના ગુણિતમાં શ્રેણી બનાવીએ. પહેલા 8 ના ગુણિતની શ્રેણી. શું આવશે શ્રેણી? 8 8 દુ 16, 8 તારી 24. આ બધા 8 ના ગુણકો છે. હવે આપણે 15 સુધી સરવાળો કરવાનો છે. તો SN નું સૂત્ર મૂકીએ, n/2 2a plus n-1 into d. n ની કિંમત S15, કેમ કે 15 ગુણિતોનો સરવાળો શોધવાનો છે એટલે S15 15 ભાગ્યા 2. 2 a ની કિંમત 8, n-1 15 ઓછા 1 અને d ની કિંમત 8 8 વધતા જશે. 15 ભાગ્યા 2, 8 દુ 16, 15 માંથી 1 જાય તો 14, 14 ગુણ્યા 8 કરો. શું જવાબ આવશે? હા, 112. 112 માં બીજા 16 ઉમેરો તો 15 ભાગ્યા 2 128. 128 ના અડધા કરી નાખો, અહીંયાથી ઉડાવી દો. કેટલા આવે? 64. એટલે 15 ગુણ્યા 64 કરો એ આપણો જવાબ, S15 નો જવાબ. શું આવશે જવાબ? 960. ના હોય. 64 ગુણ્યા 12. 64 ગુણ્યા 15 છે, સોરી. હા, તો આવશે 15 ગુણ્યા 64 કેટલા આવશે? 960. 960 આ S15 નો જવાબ. ઓકે, ચલો 14મો પ્રશ્ન. 0 અને 50 વચ્ચે અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. 0 અને 50 વચ્ચે અયુગ્મ સંખ્યાની શ્રેણી. 0 અને 50 વચ્ચે અયુગ્મ
પૂર્ણાંકોની શ્રેણી શું શ્રેણી બનશે? એક આવશે. એક એ અયુગ્મ કહેવાય. અયુગ્મ ને બીજું નામ શું છે? એકી. આપણે શું કહીએ? એકી સંખ્યા, બેકી સંખ્યા. તો અયુગ્મ એટલે એકી સંખ્યા. તો એકી સંખ્યા આપણે લેવાની. એક પછી 3, 3 પછી 5, ડોટ ડોટ ડોટ. હવે 50 સુધી જ લેવાની. 50 તો કઈ સંખ્યા છે? બેકી. તો છેલ્લી સંખ્યા કઈ આવશે? 49. પણ 49 કયા નંબરની સંખ્યા છે એ ખબર નથી. એટલે સૌથી પહેલા આપણે 49 કયું પદ છે એ શોધવું પડશે અને પછી એટલા પદોનો સરવાળો શોધવો પડશે. ચાલો, a ની કિંમત 1, d ની કિંમત 2, d2 છે ને, 2 વધતા જાય છે. an 49 અને n આપણે શોધવાના. તો an નું સૂત્ર મૂકવું પડશે આમાં. a plus n minus 1 into d. an છે 49, a ની કિંમત 1, n શોધવાનું, d ની કિંમત 2. 49 minus 1 કરીએ, આ 1 ડાબી બાજુ આવે, n minus 1 અને અહીંયા 2. 48 બરાબર n minus 1 અને 2. 48 સાથે આપણે 2 નો આ ભાગાકાર કરીશું. 48 ભાગ્યા 2 બરાબર n minus 1. તો આવશે 24 બરાબર n minus 1. 24 વત્તા 1 બરાબર n. n આવશે 25. n કેટલા આવશે? 25. હવે 25 પદોનો સરવાળો આપણે શોધવાનું છે. શું શોધવાનું? 25 પદોનો સરવાળો. તો Sn નું સૂત્ર મૂકીએ. n/2 2a plus n minus 1 into d. બરાબર. હવે આપણે શોધવાનું S25. તો 25 divided by 2 બ્રેકેટમાં a ની કિંમત 1, 25 ઓછા 1 અને d ની કિંમત 2. 25 ભાગ્યા 2, 2 એકો 2. 25 માંથી 1 જાય તો 24 અને સાથે 2. 25 ભાગ્યા 2 અને 2 વત્તા 24 દો 48. 48 ને 2 કેટલા થાય? 50. અને ઉડાવી દો. શું આવશે? 25. 25 ગુણ્યા 25 શું જવાબ આવશે? 625. S25. આના માટે આપણે આગળ એક દાખલામાં અયુગ્મ સંખ્યાઓનો સરવાળાનું સૂત્ર પણ બનાવેલું. એ સૂત્ર હતું n નો વર્ગ. છેલ્લે જવાબમાં આવતું હતું n નો વર્ગ. એટલે અયુગ્મ સંખ્યા માટે તમારે 25 નો સરવાળો કરવો છે તો તમારે અહીંયા 25 નો વર્ગ કરો, 625. આ ઈઝી મેથડ સૂત્રથી કરી શકો. બરાબર. અયુગ્મ 10 સંખ્યા તમારે સરવાળો કરવો છે, 10 નો વર્ગ કરો, કેટલા આવશે? 100. તો એ તમારો જવાબ. બરાબર. 15મો પ્રશ્ન. એક નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરું થતા કામ માટે દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસે 200 રૂપિયા, એટલે પહેલા દિવસે 200 રૂપિયા દંડ આપવાનો. ત્યાર પછી બીજા દિવસે 250 રૂપિયા, ત્રીજા દિવસે 300 રૂપિયા. તો આ શ્રેણી બનતી જાય. દંડની જોગવાઈની શ્રેણી. શું શ્રેણી બનશે? 200, 250, 300 ડોટ ડોટ ડોટ. પ્રત્યેક દિવસ માટે રકમ આગળના દિવસ કરતા 50 વધુ છે. એટલે આપણને શું આપ્યું છે? ડી. ડી કેટલા છે? 50 રૂપિયા. 50 વધતા જાય છે. એ ની કિંમત છે 200 રૂપિયા. તો 30 દિવસનો કોન્ટ્રાક્ટરે વિલંબ કર્યો છે. 30 દિવસનો વિલંબ કર્યો, 30 દિવસ સુધી લેટ કર્યું છે. તો દંડની રકમ, ટોટલ દંડની રકમ આપણે શોધવાની છે. તો આપણે કયું સૂત્ર મૂકવું પડશે? an નું કે sn નું? sn નું સૂત્ર. તો sn બરાબર n/2
2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે ટોટલ એને કેટલા રૂપિયા ભરવા પડે 30 દિવસ માટે, એટલે આપણે અહીંયા શોધવાનું S30 30 ભાગ્યા 2 કૌંસમાં a ની કિંમત 200 રૂપિયા, 30 ઓછા 1 અને d ની કિંમત કેટલા 50 રૂપિયા. 30 ના અડધા કરો 15, 200 દુ 400 અને 29 ગુણ્યા 50 તો 15, 400 29 ગુણ્યા 15 કરવા હોય તો તમે આ રીતે બી કરી શકો. 5 તારીખ 15, 1500 રૂપિયા, 1500 માંથી 50 એકુ 50, 1450 રૂપિયા. કેટલા આવશે 1450. 1450 માં 1450 માં 400 ઉમેરો 15 અને 1850. 1850 ગુણ્યા 15 કરો, શું જવાબ આવશે? હા 8 5 40 ને 2 42, 4 1 4 ને 9, 18 ને 9, 2775 બરાબર છે. 2775 રૂપિયા. હા હા એક હજુ આપણે 0 લગાવવાનો બાકી છે ને, એટલે 27,750. તો આ આપણા S30 30 દિવસ માટે એમણે આટલો દંડ ચૂકવવો પડે. બરાબર છે. ચાલો 16મો પ્રશ્ન. કોઈ એક શાળામાં સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામોની કુલ સંખ્યા 7 ઇનામોની કુલ સંખ્યા નહીં, કુલ રકમ 700 રૂપિયા છે. એટલે 700 રૂપિયા આપણે વેચવાના છે ઇનામ તરીકે ટોટલ. એમાં જો ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય, 20 રૂપિયા ઓછું હોય તો એ આપણે શોધવાનું છે. તો અહીંયા જોજો, સૌથી પહેલા જે માહિતી આપી છે એને આપણે લખીએ. આપણને S7 આપ્યું છે. શું આપ્યું? S7 ટોટલ 700 રૂપિયા આપ્યા છે. બીજું કે આપણે દર વખતે જ્યારે પણ કોઈકને ઇનામ આપીએ તો 20 રૂપિયા ઓછું કરતું જવાનું છે. એટલે માની લો કે જો કોઈ પ્રથમ આવ્યું હોય તો એને આપણે 200 રૂપિયા કે 300 રૂપિયા આપતા હોય તો 20 રૂપિયા ઓછા આપવાના એના પછીના બીજા નંબર વાળાને. એટલે ડી આપણી પાસે કેટલા છે? 20. તો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય. હા -20. તો આપણે એ રકમ શોધવાની છે. શું શોધવાની છે? એ રકમ કે ઇનામની રકમ, પહેલા ઇનામની રકમ કેટલી હશે, બીજાની ઇનામની રકમ કેટલી હશે, ત્રીજાની કેટલી હશે, એવી રીતે. બરાબર. કેવી રીતે શોધીશું? કયું સૂત્રનો ઉપયોગ કરીએ? SN વાળો. જો SN વાળો સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણી પાસે D છે, N છે, A છે. તો ચાલો સૌથી પહેલા એ શોધવું પડે ને. તો SN બરાબર n/2 2a n-1 અને D, જેમાં S7 7/2 2a 7-1 અને D એ છે 20 રૂપિયા ઓછા એટલે માઇનસ. 7/2 2a અને 6 અને -20. અહીંયા S7 ની કિંમત આપણે લખીએ કેટલા છે? 700 રૂપિયા. હવે આપણે એક સ્ટેપ કરીએ પછી આ 700 નું કંઈ કરીએ. 2a વત્તા 6 દુ 12 -120
20. હવે અહીંયા જોજો, જે આપણે આ 7/2 છે એને આપણે આ બાજુ લાવીને ઊંધું કરી નાખશું. તો 700 ગુણ્યા 7/2 છે, તો આપણે શું લખશું? 2/7. અને જે બચ્યું એ 2a વત્તા ઓછા 120. આને આપણે ઉડાવીએ તો શું આવશે જવાબ? 100. 100 ગુણ્યા 2 કરીએ તો 200. 200 બરાબર 2a માઇનસ 120. 200 માઇનસ 120 છે, આ બાજુ આવે તો પ્લસ 120 બરાબર 2a. ટોટલ થશે 320 બરાબર 2a. 320 ભાગ્યા 2 કરીશું તો આપણને મળશે a. a ની કિંમત આવશે 160 રૂપિયા. a ની કિંમત શું આવશે? 160 રૂપિયા. બરાબર. હવે પહેલું ઇનામ આપણે જો જોઈએ તો પહેલું ઇનામ એ કેટલાનું આવશે? 160 રૂપિયાનું. બીજું ઇનામ 140, ત્રીજું 120, પછી 100, પછી 80, ત્યાર પછી 60, કેટલા થયા? 3 ને 3 6, અને ત્યાર પછી 40. હવે આનો સરવાળો કરો, શું 700 થાય? ચેક કરવા માટે તો આ જોઈ લો 100 બરાબર, આ બીજા 100, 200, આમાંથી બી 100 કાઢી લો, 300, 400, 500, આ 60 અને 40, 600, ને આ 80 અને 20, 700 થઈ ગયા. એક શાળામાં વિદ્યાર્થીઓના વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે તે ધોરણો માટે ભણતા હોય એમાં તેટલા જ વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ છે તો 1 વૃક્ષ વાવશે. ધોરણ 2 નો વિભાગ છે તો 2 વૃક્ષ વાવશે, અને 3 હશે તો 3 વાવશે. અને દરેક ધોરણમાં આ લાઈન યાદ રાખવાની છે આપણે, દરેક ધોરણમાં 3 વિભાગ છે. દરેક ધોરણમાં કેટલા વિભાગ છે? 3 વિભાગ. તો ધોરણ 1 નો ધોરણ 1 નો ક્લાસ, ધોરણ 1 નો ક્લાસ કે 1 નો વિભાગ, 3 વિભાગ છે. તો ધોરણ 1 ના વિદ્યાર્થીઓ આપણે એવું લખીએ, ધોરણ 1 ના વિદ્યાર્થીઓ કુલ વાવેલા વૃક્ષ. તો ધોરણ 1 ના વિદ્યાર્થીએ કેટલા વાવવાનો છે? 1. આખો એક ક્લાસે કેટલા વાવવાનું છે? 1. હવે એવા ધોરણ 1 ના કેટલા વિભાગ છે? 3. ધોરણ 1 ના કેટલા વિભાગ છે? 3. એટલે ધોરણ 1 ના બધા વિદ્યાર્થીઓ કુલ મળીને 3 વર્ગના વિદ્યાર્થીઓ 3 વૃક્ષ લગાવશે. એવી રીતે ધોરણ 2 ના વિદ્યાર્થીઓએ કુલ વાવેલા વૃક્ષ એ કેટલા આવશે? ધોરણ 2 ના વિદ્યાર્થીઓ કેટલા વૃક્ષ લગાવે? જો એક જ ક્લાસ હોય તો 2 વૃક્ષ લગાવે. બરાબર છે. પણ આપણી પાસે વિભાગ કેટલા છે? 3. 3 શું છે? વિભાગ. તો કેટલા વૃક્ષ વાવશે? 6. એવી રીતે ધોરણ 3 ના વિદ્યાર્થીઓ હશે તો કુલ વાવેલા વૃક્ષની સંખ્યા એ 3 ગુણ્યા 3, કેમ કે ધોરણ 3 ના પણ કેટલા હશે? 3 વિભાગ હશે, તો 9. તો આપણી શ્રેણી બની આ શ્રેણી 3, 6, 9 ... આ રીતે. હવે આપણને કીધું કે આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે. આપણને ક્યાં સુધી આપ્યું છે? 12 સુધી, 12 ધોરણ સુધી. એટલે આપણે શોધવાનું આમાં જો A આપ્યા છે 3, D આપ્યા છે 3, અને S12 એ આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? S12. તો S12 શોધવાનો પ્રયત્ન કરીએ. હવે S12 બરાબર Sn નું સૂત્ર લખીએ, Sn બરાબર n/2 2a plus n-1 into d. S12 12 ધોરણ સુધી આપણે શોધવાનું છે. કેટલા વૃક્ષ વાવ્યા હશે? 2,
પહેલા ધોરણે વાવેલા વૃક્ષ છે 3, કેમ કે 3 વિભાગ છે. તો 12 માઇનસ 1 અને ટોટલ ડી જે છે એ છે 3. 12 ના અડધા કરો કેટલા આવે? 6. 2 તારી 6. અહીંયા આવશે 11 અને 3. 11 તારી 33. 33 અને 6 39. 39 ગુણ્યા 6, 6 ચોક 24. S12 6 ચોક 24 ને 240 માંથી 6 કાઢ નાખો 234. 234. તો એક આન્સર સ્ટેટમેન્ટ લખવાનું કે ધોરણ 12 સુધી બધા વિદ્યાર્થીઓએ ટોટલ કુલ કેટલા વૃક્ષ વાવ્યા હશે? આ બધા વિદ્યાર્થીઓએ 234 વૃક્ષ વાવ્યા હશે. 18મો પ્રશ્ન, ધ્યાનથી સમજો આ પ્રશ્ન કે વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈને ક્રમિક અર્ધવર્તુળ બનાવવાનું છે. જેમ કે અહીંયા જોજો, એક અર્ધવર્તુળ મેં બનાવ્યું તો એ અર્ધવર્તુળ આટલું જ બનાવ્યું છે, બરાબર છે. પછી ત્યાર પછીનું અર્ધવર્તુળ મેં બનાવું તો એના માટે મેં આ અર્ધવર્તુળ બનાવ્યું. સૌથી પહેલા મેં એ અને બી ને શું લીધું હતું? મેં ત્રિજ્યા. હવે બીજા માટે મારી ત્રિજ્યા બની ગઈ ટોટલ એબી નું ડબલ. એબી નું ડબલ થઈ જાય એટલે આ ત્રિજ્યા બની ગઈ મારી આખી. તો એના માટે આવું થયું. હવે જે અર્ધવર્તુળ છે એ અર્ધવર્તુળનો જે વ્યાસ છે એ જ એના નેક્સ્ટ માટે શું બની જાય છે? આખી એની આ રીતે બની જશે એની ત્રિજ્યા, બરાબર. આ એની ત્રિજ્યા બની ગઈ. તો આ રીતે આખા કુંતલ રચાય છે. શું રચાય છે? કુંતલ. આ બધા કુંતલો આપણે એની લંબાઈ શોધવાની છે. શું શોધવાની છે? લંબાઈ. એની ત્રિજ્યા આપી છે. જોજો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યા આપી છે એ 0.5. એટલે અહીંયા છે આ 0.5. પછી ત્યાર પછીનું જે બીજું કુંતલ છે એના માટે એ 1 થઈ ગયું. ત્યાર પછી 1.5. આવી રીતે ત્રિજ્યા વધતી જાય છે. આપણે શોધવાની છે એ કુંતલની લંબાઈ. તો સૌથી પહેલા આપણે શું કરીએ કે પહેલા કુંતલની લંબાઈ શોધીએ. પહેલા કુંતલની લંબાઈ. પહેલા કુંતલની લંબાઈ, જો કુંતલ આપણે ધ્યાનથી જોશો તો આ અર્ધવર્તુળનો ભાગ છે. અર્ધવર્તુળનો ભાગ છે. અર્ધવર્તુળનો અડધો ચાપ છે ને એ ચાપને કહેવાય, આખો ચાપ હોય તો પરિઘ કહેવાય. આપણે અહીંયા છે અર્ધ પરિઘ. શું છે? અર્ધ પરિઘ. અર્ધ પરિઘ ને અર્ધ પરિઘ. તો પરિઘનું સૂત્ર શું આવે? 2πr. તો અડધા પરિઘનું સૂત્ર શું આવે? 2πr ભાગ્યા 2. એને કટ કરી નાખો એટલે મળશે આપણને πr. શું મળે? πr. અને પહેલા માટે એ 0.5 છે. પહેલા માટે ત્રિજ્યા કેટલી છે? 0.5 છે. એટલે 0.5 પાઈ આપણને પહેલા કુંતલની લંબાઈ મળી. આ જે માર્ક કરેલું છે તે. હવે આપણે જોજો, હવે મેં માર્ક કરું છું એ જોજો. હવે આ બીજું કુંતલ છે, બીજું અર્ધવર્તુળ છે. બીજું અર્ધવર્તુળ છે. તો બીજા કુંતલની લંબાઈ એમાં પણ અર્ધ પરિઘ બરાબર 2πr. સૂત્ર શું આવશે? 2πr ભાગ્યા 2 એટલે આ જ સૂત્ર આવશે πr. સૂત્ર શું આવશે? πr. પણ હવે આપણે ત્રિજ્યા બદલાઈ જશે. અહીંયા ત્રિજ્યાની કિંમત કેટલી થઈ જશે? 1. એટલે આપણે એને લખીએ 1.0 પાઈ. 1.0 પાઈ. એવી રીતે ત્રીજા કુંતલ માટે ત્રીજા કુંતલની લંબાઈ એ આવશે πr એટલે 1.5
પાઈ ત્રીજા કુંટલની લંબાઈ. હવે આપણને શું કીધું છે કે આવા 13 ક્રમિક અર્ધવર્તુળો બને છે. કેટલા? 13. કેટલા? 13 બને છે. તો કુંટલની લંબાઈ આપણે શોધવાની છે. અહીંયા કુંટલ નહીં કહી શકીએ આપણે, પહેલું અર્ધવર્તુળ પણ કહીએ તો ચાલે. એટલે આપણે અહીંયા લખીએ પહેલું અર્ધવર્તુળ. બરાબર? પહેલા અર્ધવર્તુળની લંબાઈ, અર્ધવર્તુળ ચાપની લંબાઈ એમ કેવું તો પણ ચાલશે. હવે એના માટે આપણે શું કરીશું? આપણને સિરીઝ મળી ગઈ. સિરીઝમાં શું આવ્યું? 0.5 પાઈ, પછી 1.0 પાઈ અને 1.5 પાઈ. આ આપણને સિરીઝ મળી, શ્રેણી મળી. એની કિંમત 0.5 પાઈ, ડી ની કિંમત એ પણ 0.5 પાઈ, 0.55 વધતા જાય છે. અને એસ આપણે શોધવાનો છે 13, કેમ કે 13 કુંટલો સુધી આપણે 13 અર્ધવર્તુળોનો સરવાળો કરશું ત્યારે આખું કુંટલ બનશે. તો 13 આપણે શોધવાનું છે. SN ની કિંમત, SN નું સૂત્ર મૂકીએ n/2 2a plus n-1 into d. n ની કિંમત s 13 ભાગ્યા 2 કૌંસમાં a ની કિંમત 0.5 પાઈ વત્તા n-1 13 ઓછા 1 અને 0.5 પાઈ. 13 ભાગ્યા 2, 0.5 ના ડબલ કરો 1 પાઈ આવશે, 1.0 પાઈ વત્તા અહીંયા આવશે 12 અને 0.5 પાઈ. 13 ના છેદમાં 2, 1.0 પાઈ, 12 ગુણ્યા 0.5 કરો તો આવશે 6.0 પાઈ. ટોટલ આવી આપણે કેટલા? 7.0 પાઈ. 7.0 છે એટલે એના અડધા કરીએ તો આવશે 3.5. એટલે 13 ગુણ્યા 3.5 પાઈ આવશે. ચલો જો 13 ગુણ્યા 3.5 ગુણ્યા પાઈ ની કિંમત આપણને આપી દીધી છે 22/7. 22/7. તો 13 ગુણ્યા 35/, આપણે 10 લખીએ, ગુણ્યા 22/7. 7 પંચા 35, 13 ગુણ્યા 5 ગુણ્યા 22 એના છેદમાં આપણે લખવાના છે 10. ઓકે, એટલે 22 પંચા 110, 13 ગુણ્યા 110 છેદમાં આપણે લખવાના છે 10. ઉડી જશે 13 અને 13, 1 4 અને 3, 143. 143 આ રીતે જવાબ આવશે. S13 ને 13 કુંટલોનો સરવાળો આવી રીતે થશે. બરાબર છે? ચલો 19મો પ્રશ્ન. લાકડાના 200 ઘોડવા આ રીતે ગોઠવેલા છે. તળિયાની હારમાં 20 છે. તળિયાની હારમાં કેટલા છે? 20. ત્યાર પછી એમાં એની ઉપર 19 છે, ત્યાર પછી 18 છે. આ રીતે બધા ગોઠવેલા છે. આવા 200 ઘોડવા ગોઠવવા માટે કેટલી હાર આપણે બનાવવી પડે અને સૌથી ઉપરની હારમાં કેટલા હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા સિરીઝ જે બને છે, શ્રેણી બને છે, એ જોજો. સમાંતર શ્રેણી શું આવશે? 20, 19, 18. આ આપણી શ્રેણી છે. બરાબર? એ આપણી પાસે છે 20. ડી છે -1. ડી ની કિંમત શું છે? -1. SN આપણને આપ્યા છે કેટલા છે? 200. n આપણે શોધવાના છે. n આપણે શોધવાના છે. તો SN બરાબર n/2 2a plus n-1 into d. S કેટલા શોધવાના છે? SN આપ્યા છે ને આપણને.
n આપણે શોધવાના છે. n/2 Sn આપ્યા છે 200, કુલ 200 ગોળવા છે. 2 પહેલી લાઈનમાં 20 છે, વત્તા n-1 અને -1, તો n/2 અહીંયા 200, 20 દુ 40. હવે અહીંયા જોજો, આ બેનો ગુણાકાર -1n એટલે કે -n લખો તો પણ ચાલે, અને આ ઓછા +1, બસો n/2, 40 +- n અને +1, 200 બરાબર n/2, અને અહીંયા મળશે આપણને 41 - n. 41 - n. આ બે નો ગુણાકાર કરીએ આ બાજુ તો થઈ જશે 400 બરાબર n કૌંસમાં 41 - n. n નો આ બંને સાથે ગુણાકાર કરીએ તો આપણને મળશે બહુપદી 41n - n નો વર્ગ. હવે આને બહુપદીનો સ્વરૂપમાં આપણે લખી દઈએ. બહુપદીના સ્વરૂપમાં લખીએ તો -n ને ડાબી બાજુ લાવીએ તો +n નો વર્ગ. -n ને ડાબી બાજુ લાવ્યા છે +n નો વર્ગ, વત્તા 41 છે એને પણ આપણે ડાબી બાજુ લાવીએ તો -41n અને વત્તા 400 જે ઓલરેડી ડાબી બાજુ જ છે એટલે આપણે એને જે સંખ્યા પ્લસ નું નિશાન છે એ જ રાખીએ છીએ. હવે આપણી પાસે છે a b c. a ની કિંમત 1, b ની કિંમત -41, c ની કિંમત 400. સૌથી પહેલા શું કરવાનું? ac નો ગુણાકાર, બરાબર, દ્વિઘાત સમીકરણનો દાખલો કે બહુપદીનો દાખલો, તો આવશે 400 × 400. 400 ના એવા અવયવ પાડવાના છે કે આપણે લાવવાના છે -41. શું અવયવ આવશે વિચારો? શું આવશે અવયવ? -25 અને -16. -25 અને -16. માઇનસ નો ગુણાકાર કરો તો +400 અને માઇનસ નો સરવાળો બાદબાકી કરો. સરખા નિશાન છે, સરખા નિશાન હોય તો શું કરવાનું? સરવાળો. સરખા નિશાન હોય તો સરવાળો કરો, ચિહ્ન આવશે મોટી સંખ્યાનું, એની સાથે આપણે લગાવી દેવાના n. તો n નો વર્ગ ઓછા 25n ઓછા 16n વત્તા 400 બરાબર 0. બંને માટે સામાન્ય કાઢો. n ઓછા 25 ઓછા 16 તો n, અને ઓછા છે એટલે અંદરનું ચિહ્ન બદલાય, અહીંયા આવશે 25 બરાબર 0. n ઓછા 25 અને n ઓછા 16 બરાબર 0. n જે છે n ઓછા 25 બરાબર 0 અને n ઓછા 16 બરાબર 0. n બરાબર 25 પણ હોઈ શકે અને n બરાબર 16 પણ હોઈ શકે. બે જવાબ આપણને મળ્યા. બંને જવાબ શક્ય છે. બંને જવાબ શક્ય છે, પરંતુ આપણા માટે આ પરિસ્થિતિ માટે આપણો સાચો જવાબ કયો? તો આપણે એ બંને શોધવું પડશે કે n આપણે 25 મૂકીને જોઈએ ત્યારે આપણને ખબર પડશે કે 25મી લાઈનમાં કે પછી 16મી લાઈનમાં કેટલા વૃક્ષ હશે, બરાબર, કેટલા ઘોડવા હશે તે આપણે જોઈએ. તો આપણે n આપણને મળ્યા 25 અને એક બાજુ n મળ્યા છે 16. આપણી શ્રેણી જે છે એમાં a ની કિંમત 20 છે. a ની કિંમત શું છે? 20 અને d ની કિંમત -1. આપણે a n શોધીએ. a + n - 1 *
ડી. તો એ 25 બરાબર એ ની કિંમત 20 વત્તા 25 ઓછા 1 અને ડી ની કિંમત -1. 20 વત્તા 24 અને -1. 20 વત્તા 24 એકુ 24 -24. તો 20 ઓછા 24 શું આવશે જવાબ -4. એટલે જો આપણે 25 ગુણવા કરીએ તો -4. હવે માઇનસમાં તો ગોઠવાય જ નહીં ને, કેમ કે ગોળવા છે. આ ગોળવાને તમે માઇનસમાં ગણી શકો અહીંયા આ રીતે કે આ -4 ગોઠવ્યા અહીંયા, એવું કરી શકો ના. હવે 16 છે n ની કિંમત, તો એમાં જોઈએ a + n - 1 * d કે છેલ્લી લાઈનમાં કેટલા આવશે એ પણ આપણે જોવાનું છે ને, કેટલા ગોઠવાયેલા છે. તો a 16 બરાબર a ની કિંમત 20 વત્તા 16 - 1, 16 - 1 અને -1 એ d. 20 વત્તા 16 એકુ 16 - 1 એટલે 15. કેટલા આવશે 15 અને 15 ગુણ્યા 1 તો 20. 15 એકુ 15, 15 માઇનસ, તો 20 માંથી તમે માઇનસ કરો 15, શું જવાબ આવશે 5. એટલે 16મી લાઈન હશે એમાં 5 ગોળવા છેલ્લા ગોઠવાયેલા હશે. જો આપણી પાસે 200 ગોઠવવાના હોય તો 16 લાઈન ટોટલ બનશે. જેવી રીતના પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, તો 16મી લાઈન હશે આ રીતે. ને 16મી લાઈનમાં 5 ગોઠવાયેલા હશે, -5 ને 5. 5 આવા ગોળવા ગોઠવાયેલા હશે, 1 2 3 4 અને 5. બરાબર છે. ચલો આપણા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો અને 20મો દાખલો અને આપણા ચેપ્ટરનો પણ છેલ્લો દાખલો. એ એક બટાકા ઉપાડવાની હરીફાઈ છે. એક બિંદુ પર ડોલ મૂકેલી છે અને ત્યારબાદ તેના 5 મીટર દૂર બટાકો મૂકેલું છે. કેટલા મીટર દૂર? સૌથી પહેલું બટાકો મૂક્યું છે 5 મીટર. હવે આ બેન દોડતા જાય છે, અહીંયાથી બટાકું લેવા જાય. કેટલા મીટર દોડ્યા? 5. બટાકું લઈને પાછા આવ્યા, કેટલા મીટર દોડ્યા? 5. 5 ને 5 ટોટલ કેટલા મીટર દોડ્યા? 10. તો આપણને શ્રેણી મળશે. એ શ્રેણીમાં સૌથી પહેલું શ્રેણી આપણને કેટલી મળી? 10 મીટર, સૌથી પહેલું પદ. ત્યાર પછી જોજો, ત્યાર પછી બીજા 3 મીટરે મૂકેલું છે. તો ટોટલ કેટલા મીટર થયા? 5 ને +3 કરો, કેટલા મીટર થયા? 8. તો 8 મીટર દોડ્યા. 8 મીટર પહેલા બટાકું લેવા ગયા, લાવ્યા અને મૂક્યું આની અંદર બટાકું. તો 8 અને 8 કેટલા થયા? 16. કેટલા થયા? 16 મીટર. તો બીજા રાઉન્ડમાં એ 16 મીટર દોડ્યા. ત્યારબાદ પાછા 3 મીટર વધેલા છે. એટલે પહેલું આ 5, પછી આ 8 મીટર થયા. 8 ને 3 11 મીટર થયા. 11 પછી આ આવશે 14 મીટર થયા. આ રીતે બરાબર. હવે ત્રીજી વાર દોડશે. આ પહેલી વાર 5 મીટર માટે દોડ્યા, બીજી વાર 8 મીટર માટે દોડ્યા, કેમ કે આ બંને વચ્ચે 3 મીટરનો ગેપ છે. હવે 3 મીટર વધે છે. બરાબર. હવે ત્યાર પછી દોડ્યા છે એ અહીંયા દોડશે, 11 મીટર પર દોડશે. તો એમણે 11 મીટર ગયા બટાકું લેવા માટે અને 11 મીટર થી પાછા આવ્યા. 11 અને 11 કેટલા થયા? 22 મીટર થયા. તો આ રીતે શ્રેણી બનશે. તો આપણું પ્રથમ પદ શું છે? 10 મીટર. પછી ડી કેટલા છે? 6 મીટર વધતા જાય છે. 3 વધે છે ને, 3 જવાના 3 આવવાના, એટલે 6 મીટર આપણા વધતા જાય છે. હવે આપણને શું પૂછ્યું છે તે જોજો. શું પૂછ્યું છે કે બાલડી પાસે દોડી પોતાનું નજીકનું બટાકું ઉપાડીને પાછી આવીને બાલડીમાં નાખે છે ને હરીફે એમાં ત્યારબાદ આ જ પ્રમાણે બીજું છેલ્લું બટાકું એમ હરીફ કેટલું દોડે છે. તો આપણે
બીજું, ત્રીજું, એમ છેલ્લું બાલદીમાં મૂકે ત્યાં સુધી દોડવાનું. હરીફે કેટલું અંતર દોડવું પડે? કેટલું અંતર દોડવું પડે? જો 10 બટાકા મૂકેલા હોય તો. કેટલા બટાકા મૂકેલા છે? 10 બટાકા મૂકેલા છે. તો ટોટલ આ પહેલું બટાકું, આ પહેલું બટાકું, આ બીજું બટાકું, ત્રીજું બટાકું, ટોટલ કેટલા છે? 10 બટાકા. તો આપણે શોધવાનું છે S10. શું શોધવાનું? ટોટલ કેટલું દોડી આવશે તે શોધવાનું છે કે 10 બટાકા માટે કેટલું દોડી આવે તે શોધવાનું છે. પાછું એકવાર વાંચી લો. 10 બટાકા પર મૂકેલ છે. તો હરીફે કેટલું અંતર દોડવું પડે? એટલે ટોટલ જ દોડવાનું આપણે શોધવાનું છે. એટલે આપણે S10 જ શોધવાનું છે. તો Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. Sn એ S10 છે. 10/2 2 પહેલા બટાકા માટે 10 મીટર દોડે છે. પછી 10 ઓછા 1 અને 6 મીટર, 3 જવાનું ને 3 આવવાનું, વધતું જાય છે. એટલે તફાવત એ છે. અહીંયા આવશે 5 અને 10 દુ 20, 9 અને 6. 5 20 વત્તા 9 છંગ 54, 54 5 અને હવે આવશે 74. 74 ગુણ્યા 5 કરો એટલે તમને જવાબ મળી જાય S10. શું જવાબ આવશે? 74 ગુણ્યા 5. 5 ચોક 20 નું 0 પડે 2 5 7 5 35 ને 370 મીટર. એક આન્સર સ્ટેટમેન્ટ લખવાનું કે આ બેને ટોટલ 10 બટાકા લેવા જવા માટે લઈને પાછા ડોલમાં આવે ને અંદર મૂકે ત્યાં સુધી પાછું દોડવાનું. એ બંને આવવા જવા બધું દોડવાનું. એમાં ટોટલ 370 મીટર દોડવું પડશે. બરાબર? તો આ છેલ્લા દાખલા સાથે આપણું અહીંયા સ્વાધ્યાય 5.3 પૂરેપૂરું કમ્પ્લીટ થાય છે અને આ સાથે આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે. જો તમારી પાસે આ ચેપ્ટરને લગતા કોઈ દાખલા હોય જે તમને કન્ફ્યુઝ કરતા હોય તો એ તમે કમેન્ટ કરી શકો છો. એના જવાબ તમને આપવામાં આવશે. બરાબર? અને નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે નવા એક ચેપ્ટર સાથે મળીશું. તો નવું ચેપ્ટર આવે એની થોડી રાહ જોજો. અને આપ સૌને પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. અને બધા જ ચેપ્ટર પાછા રિવાઇઝ કરતા રહો. અને બધા વિડીયો જોઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.